ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો? મમરા વઘાર્યા છે, શાક, દૂધ. ચલો બધા નાસ્તો કરવા. સવારમાં નાસ્તો એમ ને? હા, કાંઈ નહીં, ખાઈ લેવાનું. પૌષ્ટિક વાળો નાસ્તો. હા, જો ખાવા બેસી જ ગયા છે લઈને, પણ ખાઈ લેવાનું. હા, હવે થઈ ગઈ છે પૂરી નાઈટ અને આવું છે દિવસે સુવાનું. નાસ્તો કરીને હવે જય સિયારામ. તો અમારે ગેલેરીમાંથી બહુ મસ્ત વ્યૂ આવે તો બધા રાતે અહીંયા પવન એટલો આવે બધા અહીંયા કોરું નાખીને ભૂલી જાય પછી રાતે અહીંયા પવન બંધ થઈ જાય પછી હું બ્રશ કરીને બેઠી હતી તો કંઈક મસ્ત સ્મેલ આવતી હતી તો ખબર નહીં મમ્મી શું બનાવતા હતા. મમ્મી શું બનાવો છો? ટોપરાના છીણના લાડુ, કેરીવાળા, કેરીમાં રસ નાખે. ઓહો, ટોપરાના છીણના લાડુ પણ કેરીવાળા. તો મમ્મી આ શું શું નાખ્યું તમે? ટોપરાનું છીણ નાખ્યું છે અને કેરીનો રસ નાખ્યો. ટોપરાના છીણ, કેરીનો રસ અને બીજું કાંઈ? બીજું કાંઈ નહીં, ગળપણ માટે ખાંડ કે સાકર નાખવાની. ઓકે, તો બને એટલે કેવું દેખાય? અને જે ઝીણા ઝીણા ટોપરાના લાડુ હોય ને એના જેવું દેખાય. ઓહ, તો તમને દેખાડું એની. ઓકે, તો આમાં ટોપરાના છીણને જે હોય એ છીણેલી જ હોય ને? હા, છીણેલી આવે છે ને તૈયારી, ઘરે ટોપરું છીણીને પછી ક્રશ કરીને એ નાખો તો બી ચાલે. ઓકે, તો મમ્મી આ બનાવી દીધું. હવે લાડવા હું કરું છું, મમ્મી કાંઈક બીજું કામ કરે છે તો જેવા લાડવા ખાવે એવા લાડવા હું બનાવું. જો આમાં તો એટલા મસ્ત લાગે છે ને, મેં ચાયખા બહુ મસ્ત છે, તમે ઘરે ટ્રાય કરશો. મમ્મી શું કરે છો? જો આ કેરીની વખાર ખોલી છે, સાબુ નાખ્યો છે, તો જો કેરી કેવી પાકી ગઈ છે. એકલી બધી એક સાથે હા, લે. કાપીને ખાવ, રસ ખાવ. કેવી કેરી મસ્ત છે જો. મસ્ત. ત્યાં હતા એ સ્ટેશનરી બંધ હતી તો અત્યારે અમે બીજી સ્ટેશનરીમાં આવ્યા છીએ. તો એ રીતિ સ્ટેશનરીઝ. ચોપડા અને રોલ ઊંઠાનો અને ઊનો ચાલુ થઈ ગઈ તો બી ઊનો લઈ લીધો છે. તો ભણવાનું કે ખાલી ઊનો રમવાનો હોય. અમે પુઠ્ઠા ને ચોપડા ને બધું લઈને આવી ચૂક્યા છીએ અને હવે જમવાનું બની ગયું છે તો હવે જમવા બેસી ગયે. તો મમ્મી જમવામાં શું બન્યું છે? આ છે વઘારેલા ભાત, વઘારેલા ભાત, લાડુ બનાવ્યા હતા એ. આપણે જે કેરીના ટોપરા છીણના જે લાડુ બનાવ્યા હતા એ લાડુ બની ગયા. બહુ મસ્ત, એકદમ ટોપરાના છીણ જેવા જ લાગે પણ બહુ મસ્ત લાગે. ટ્રાય કરજો એકવાર ઘરે. અને કઢી છે, છાશ, કઢી ને છાશ. તો જાઓ બધા. બધા જમવા આવી જાઓ. તો એ જમીને બધા ઉઠી ચૂક્યા છીએ અને મને ખાવાનું શું બનાવ્યું મમ્મી? અને દાળ બાટી બને છે. આજે શનિવાર છે ને તો એટલે અડદની દાળ ને બાટી. બાટી શેકવાની રીત તમે અલગ છે. જો જો ઓલા કપગોટાની લોટી આવે ને એમાં બાટી શેકી દેવાની, મસ્ત શેકાય. જો તમને દેખાડું કે એ રીતે મમ્મીએ દાળ બાટીની બાટી શેકી છે અને અહીંયા દાળ ચડે છે અને અહીંયા ડુંગળી કાપી દીધી છે. તો ખાવાનું બને એટલે ખાવાનું છે તો તમને દેખાડશું કે ખાવાનું કેમ લાગે. દર વખતે મારી મમ્મી આમાં લોઢીમાં જ શેકે, બહુ મસ્ત શેકાય. તો તમે આ રીતે તમે શેકી શકો છો. અને અત્યારે મારા પપ્પા ઊંઘેલા છે અને નાઇટ શિફ્ટ છે અને મારી બેન અહીંયા વાંચે છે.
પપ્પાને ઘરે આવી ચૂક્યા છે. હવે આપણે જમવા બેસી જઈએ. દાળ બાટીને તૈયાર જ છે તો તમે જોઈ શકો છો. જમવામાં દાળ બાટી, પાપડ, છાશ, ચટણી ને જમી લીધું છે. હવે આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરીએ. લાઈક કરશો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.